કપૈણો કપૈણો પાંતુ અદુવા વિભૂષાએ પુડો સત્યહીન વિહુ અંતિ. સાધુ ભગવાન એક અજૈન એવા સાધુ ભગવાન સંત, એમને ખબર નહીં, જ્યારે પણ એ રસ્તા ઉપર જાય અને નાચે એટલે વરસાદ આવે, આવો એમનો પ્રભાવ. છોકરાઓએ જોયું કે ભાઈ આ તો અજબ ગજબનું છે, આ મહાત્મા નાચે છે અને તરત તરત વરસાદ પડે છે, આ વળી શું? એટલે યુવાનો એ છોકરાઓએ સંતને પૂછ્યું કે અમે નાચીએ તો વરસાદ પડે? તો હા પડે ને, કેમ ન પડે? એટલે છોકરાએ શું કર્યું, બધા છોકરા ભેગા થઈને નાચવાનું શરૂ કર્યું. અડધો કલાક નાચી આપી, 1 કલાક, 1.5 કલાક થયો, છતાંય વરસાદ પડી. છોકરાઓ થાક્યા કે અમે નાચીએ તો વરસાદ પડતી નથી, તમે નાચો તો વરસાદ પડે છે, આવું કેમ? આનું રહસ્ય શું? તમે નાચો અને વળી પાછા વરસાદને પાડો. એટલે સાધુએ કીધું ભલે. અને ઓલો સાધુ વળી નાચવા લાગ્યો. અડધો કલાક, 1 કલાક, 1.5 કલાક નાચ્યા. જેવો 1.5 પોણા 2 જેવું કલાક થયો ને ધોધમાર વરસાદ એ જ સમય પડ્યો. એટલે બધા જ આશ્ચર્યમાં પડી ગયા. અમે નાચ્યો તો વરસાદ ન પડ્યો ને આ મહાત્માએ નાચ્યું તો કાંઈ વાતાવરણ પણ એવું નહોતું ને છતાંય વરસાદ આટલો બધો કેમ પડ્યો? સાધુને પૂછ્યું કે ભાઈ શું કારણ શું છે આ વરસાદ પડવાનું? તો સાધુએ કીધું, જો મારી એક શ્રદ્ધા છે, હું નાચીશ તો વરસાદ પડશે જ, આ મારી શ્રદ્ધા છે. અને બીજો મારું સંકલ્પ છે કે જ્યાર સુધી વરસાદ ન પડે ત્યાં સુધી નાચવાનું. એટલે જ આ શ્રદ્ધા અને સંકલ્પના બળ થકી આ વરસાદ પડે છે. આજે ઉત્તરાધ્યાન સૂત્ર પરમાત્માની પ્રથમ દેશનાના અંશ સ્વરૂપે આજે થોડીક શ્રદ્ધાની વાત ડીપલી કરીશું આગળની ગાથાની અંદર. ભગવાનની પરમ કરુણા છે અને ભગવાનની પરમ કરુણાના કારણે એક 4 ચીજ તમે તમારી આંખની સામે રાખો. નંબર 1, સૌથી પહેલું, આપણને જો નથી ગમતું, આપણને આપણા જીવનની અંદર નથી ગમતું તો એ છે દુઃખ. દુઃખ આપણને કોઈ હિસાબે પણ ગમતું નથી. દુઃખ નથી ગમતું, પણ એ દુઃખને લાવનારા બધા જ કાર્યો આપણે કરીએ છીએ. એટલે બીજા નંબરની અંદર ભગવાન કહે છે દુઃખ ગમતું નથી, પણ દુઃખને લાવનારા દુષ્કર્મો, તમે ખરાબ કર્મો તો સતત તમારા જીવનની અંદર કરતા જ રહો છો. એટલે બીજા નંબરની અંદર દુષ્કર્મો એ બીજા નંબર. હવે એ દુષ્કર્મો પણ આપણા જીવનની અંદર કેમ ચાલુ છે? એ દુષ્કર્મો વારે આપણે ખોટા કર્મ આપણે ખોટું કરીએ છીએ, વારે અનીતિ કરીએ છીએ. આ વારે ખોટું કરવાનું કારણ છે. તો ભગવાન કહે છે આના પાછળનું કારણ એક જ છે, તમારા જીવનની અંદર રહેલા દોષ. આ દોષો છે તો આ ક્રોધ, માન, માયા, લોભ, જે પણ તમે દોષો કહો, રાગ, દ્વેષ વગેરે જે પણ તમે દોષો કહો, આ બધા દોષો છે. એટલે જ દુષ્કર્મો થાય છે. દુષ્કર્મો થાય છે એટલે જ આપણા જીવનની અંદર શું આવે છે? દુઃખ આવે છે. હવે આ દોષોનું પણ કારણ શું છે? જરા થોડુંક તપાસશો. દોષોનું પણ કારણ શું છે તો કેવું પડશે, આ દોષોનું કારણ એક જ છે, આપણી દુર્બુદ્ધિ. આપણા જીવનની અંદર, આપણા મનની અંદર આ રહેલી દુર્બુદ્ધિ, ખરાબ બુદ્ધિ, આ ખરાબ બુદ્ધિના કારણે આપણે દોષનું સેવન કરીએ છીએ. દુર્બુદ્ધિના કારણે દોષનું સેવન કરીએ છીએ. દોષના સેવન થકી દુષ્કાર્ય કરીએ છીએ અને દુષ્કાર્ય થકી આપણા જીવનની અંદર દુઃખ આવે છે. બરાબર? આ 4 સ્ટેપ તમે તમારા આંખોની સામે રાખજો. નંબર 1 દુઃખ, નંબર 2 દુષ્કાર્ય, નંબર 3 દોષ અને નંબર 4 દુર્બુદ્ધિ. આ 4 સ્ટેપ તમે તમારી આંખની સામે રાખો.
શાસ્ત્રકાર ભગવાન આપણને સૌને એમ પૂછે છે, તમે સૌથી પહેલું તમારા માઇન્ડની અંદર ક્યારે પણ તમે આમ બેઠા હો, તમારા માઇન્ડની અંદર સૌથી પહેલું દૂર કરવાનો વિચાર કરો તો કોને દૂર કરવાનો વિચાર આવે? દુઃખને દૂર કરવાનો, દુષ્કાર્યને દૂર કરવાનો, દોષને દૂર કરવાનો કે દુર્બુદ્ધિને દૂર કરવાનો? કોને એટ ફર્સ્ટ પહેલું જ માનસિક વિચાર શેનું? દુઃખ, દુષ્કાર્ય, દોષ કે દુર્બુદ્ધિ? પહેલું જ. શું દૂર કરવા ઈચ્છો? તમારી નજર સૌથી પહેલા કોના ઉપર પડે? શેના ઉપર? દુઃખ. આપણી સ્થિતિ એ છે, આપણે છે ને દુઃખને પકડી બેઠા, પણ દુઃખના જેટલા પણ કારણો છે ને દુઃખને આપણે છોડી દીધું. આપણું સૌથી મોટું મિથ્યાત્વ શું છે? આ સૌથી મોટું મિથ્યાત્વ આ જ છે. આપણે જીવનભર આ એક જ પ્રયાસ કરતા ગયા, એક જ પ્રયાસ કે ભગવાન મારા દુઃખને દૂર કર, મારા દુઃખને દૂર કર, મારા દુઃખને દૂર કર. અને આ દુઃખને દૂર કરવાની આપણી માથાકૂટ, આ દુઃખને દૂર કરવાની આપણી પંચાયત, આ દુઃખને દૂર કરવાની આપણી જેટલી પણ મહેનત છે, ભગવાન કે છે દુઃખ દૂર થતા નથી. અને ઉપરથી આપણે દુષ્કાર્યો કરતા જઈએ, દોષો સેવતા જઈએ, અને દુર્બુદ્ધિના કારણે આ બધું થતું હોય એટલે દુઃખ જાય નહીં, અને દુઃખ જાય નહીં એટલે જીવ બિચારો દુઃખી અને દુઃખી છે. સાચું બોલો ને, તમને શું લાગે કયો કર્મ ખરાબ? દુઃખ આપનારો કર્મ ખરાબ કે સુખ આપનારો કર્મ ખરાબ? કયું કર્મ ખરાબ? દુઃખ આપનારો કર્મ ખરાબ કે સુખ આપનારો કર્મ ખરાબ? તમારા હિસાબે કયું ખરાબ? બોલો. સુખ આપનારો? દુઃખ આપનારો? સુખ આપનારો? સુખ આપનારો? ચાલો, એક કે છે દુઃખ આપનારો, એક કે છે સુખ આપનારો. ભગવાન કે છે બંને ખરાબ. કારણ કર્મ પોતે જ ખરાબ છે. સમજ્યા નહીં સમજ્યા તમે? ભગવાન કે છે દુઃખ આપનારા કર્મ પણ સારા નહીં અને સુખ આપનારા કર્મ પણ સારા નહીં. કેમ બંને સારા નહીં? કારણ કે આખરે તો મોક્ષમાં જશું ત્યારે શું કરશું? ન દુઃખ હશે ન સુખ હશે. અગર સુખ આપનારા કર્મ સારા હોત તો મોક્ષની અંદર પણ એ કર્મ હાજર હોત. દુઃખ આપનારા કર્મ સારા હોત તો મોક્ષની અંદર પણ એ કર્મ હાજર હોત. ભગવાન કે છે કર્મ જ ખરાબ છે. ત્યારે આપણને આમ થયું કર્મ જ ખરાબ છે. બરાબર ને? પાપના ઉદયથી દુઃખ. બરાબર ને? એક ચીજ સમજી લેજો, પાપ સફળ થાય કે પાપ નિષ્ફળ થાય, પાપ ઈ પાપ જ છે. બરાબર? બહુ મગજની અંદર ફિટ કરજો. પાપ તમારું કદાચ સફળ થઈ ગયું, એને પુણ્યની બેકિંગ મળી અને તમારું કદાચ એ પાપ, અનીતિનું પાપ કદાચ સફળ થઈ ગયું, પણ એ પાપ સફળ થયું તો પણ ખરાબ, એ કારણ કે એ પાપ જ છે. અને પાપ નિષ્ફળ ગયું, કોઈ કારણે તમે અનીતિ ન કરી શક્યા, અનીતિ કરતા પકડાઈ ગયા, તો એ પાપ નિષ્ફળ ગયું તો પણ ખરાબ જ છે. કારણ પાપ ઈ તો પાપ જ છે. બરાબર ને? પાપના ઉદયથી જીવને દુઃખ અને પુણ્યના ઉદયથી જીવને સુખ. ભગવાન કે છે આ બેવ ખરાબ, બેવ ખોટા. કારણ કે આ જે આપનાર છે, આ સુખ આપનાર, આ દુઃખ આપનાર જે કર્મ છે એ જ કર્મ જ ખરાબ છે. વૈરાગ્ય શતકની અંદર લખ્યું છે ભગવાનના વૈરાગ્યનું કારણ શું હતું? ભગવાનને વૈરાગ્ય કેમ થયું? ખ્યાલ છે? ભગવાનને વૈરાગ્ય કેમ થયું? ભગવાનનું વૈરાગ્ય કોના કારણે? તો સુખના કારણોથી ભગવાનને વૈરાગ્ય થયું છે. સમજાય છે?
ભગવાનના જીવનની અંદર દુઃખ શું બોલો? કાંઈ જ નહીં ને. 1% પણ દુઃખ ભગવાનને 3 જ્ઞાનના ધણી મતિ સુતા અવધિ ભગવાનને પહેલાથી બરાબર રાજ્ય સુખ ભોગવે અને એ માતા પિતાના પણ એટલા ચાગલા બરાબર ને. અને એ રીતે બોલો પાણી માંગે તો દૂધ મળે એવી સુખ સાહેબીની અંદર વચ્ચે રહેનારા એમને તો કોઈ દુઃખ હતું નહીં. તો વૈરાગ્ય શબ્દ કેમ કે છે? ભગવાનના વૈરાગ્ય પણ સુખના કારણો પ્રત્યે હતું. જેટલા સુખના કારણો હતા ને એના પ્રત્યે ભગવાનને વૈરાગ્ય હતું. ભગવાનને મળતો માન સન્માન એ ભગવાનનું વૈરાગ્યનું કારણ. અને દુઃખ તો કોઈને સામે ગમતું જ નથી બરાબર ને. નથી આપણને ગમતું, નથી કોઈને, કોઈ જીવને દુઃખ ગમતું જ નથી. એટલે દુઃખનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. દુઃખથી વૈરાગ્ય આવે એ બીજી વાત. આપણને કદાચ વૈરાગ્ય અંદરથી આવે ને, વૈરાગ્ય કદાચ અંદરથી જાગે તો કોના કારણે? દુઃખના કારણે બરાબર. દુઃખના કારણે દુઃખનો કારણ થાય અને ક્યાંક વૈરાગ્ય, આ સંસાર કેવો ખરાબ છે, આ કેવું છે, આ બધું ત્યારે મનની અંદર વિચાર આવે. દુઃખના કારણે આપણને વૈરાગ્ય જાગે, કારણ કે દુઃખ કોઈને ગમતું જ નથી. સુખના કારણોની અંદર આપણને વૈરાગ્ય ક્યારે જાગે બોલો? જાગ્યો મસ્ત સોફા ઉપર બેઠા હો, ચાય પીતા હો, તમે કહો અરે આ સંસાર કેવો ખરાબ છે, થાય? ચાલો તમે એક પણ ક્રેડિટ તમને પોતાની જાતને આપી શકો એમ છો? એક પણ? તમે જોઈ લો, આખું આપણું જીવન છે ને, આખું આપણું જીવન, હમણાંનો આખો આપણો જીવન કર્મના આધીન છે. એક પણ ક્રેડિટ તમે તમારી જાતને આપી શકો? એક પણ ક્રેડિટ? એક પણ ક્રેડિટ? તમે કહો આ કામ મારાથી થયું, આટલું તમે બોલી શકો છાતી ઠોકીને? આપો ને જયેશભાઈ, એક જ કારણ કોઈ આપો, એક જ ક્રેડિટ કોઈ બોલો ને. મારાથી ઉપવાસ થયો, આપી શકો તમે તમને ક્રેડિટ? બોલો, આજે મને ભૂખ લાગી અને મેં સરસ મજાની આઈટમ ખાધી, બોલો આપી શકો તમે તમારી જાતને ક્રેડિટ? આપી શકો? કેમ આપણે આટલું બધું આપણને અહંકાર છે નો? મને કોને? આપણે એક નોર્મલ ખોરાક પણ લઈએ છીએ ને, ખોરાક પણ આપણે લઈ શકીએ છીએ, આપણે જમી શકીએ છીએ એનું પણ કારણ કર્મ છે. સાતાવેદનીય કર્મનો ઉદય છે ને, તમે શાંતિથી બેસીને ખોરાક લઈ શકો. સાતાવેદનીયનો ઉદય નો ને તમે ખોરાક પણ ન લઈ શકો. બોલો, અસાતાનું ઉદય હોય, પેટમાં દુખતું હોય, ગમે તેવું સારી વસ્તુ હોય તમારા સામે ખાવાની, લઈ શકો તમે? તમે જમવાનું પણ, આ ખોરાક પણ જાય છે ને, ખોરાક પણ તો સાચું બોલો કોના કારણે જાય છે? સાતાવેદનીય કર્મના. એક ક્રેડિટ તમે તમારી જાતને લઈ બતાવો, એક ક્રેડિટ, જ્યાં તમારાથી બધું થતું હોય. આ તો કેવું છે ખબર છે? આ કર્મ સત્તા તો આપણને એમ કે છે, સબ કુછ તુમ્હારા હુકુમ મેરા. કર્મ સત્તા આપણને બધાને એક સૂત્રે બાંધે છે, સબ કુછ તુમ્હારા. તારે ખાવું છે ખા, તારે ફરવું છે ફર, તને કપડા સારા પહેરા છે પહેર, તને જે બોલવું હોય છે તે બોલ, તને જે જોવું હોય જો, સબ કુછ તુમ્હારા, લેકિન હુકુમ તારે જોવું છે, ભલે તું જો, પછી જે કરવાનું છે મારે કરવાનું છે. તું જોઈ શકે છે તો તારે દર્શનાવરણીય કર્મનો ઉદ્દેશ બરાબર ને? દર્શનાવરણીય કર્મનો સંયોગ સમજે એટલે તું જોઈ શકે છે. દર્શનાવરણીય કર્મનો સંયોગ સમજે તો આપણે જોઈ પણ કેટલાયને આંખું નથી મળી. એક પણ ચીજનો તમે આમ કહી શકો ને, એક પણ ચીજનો તમે બતાવો, તમે તમારી જાતને ક્રેડિટ લેતા હો,
કે નહીં, આ કરો, આ કાર્ય હું મારી જાતે કરું છું, મારી જાતે. સાચું બોલો. ભગવાન જેવા ભગવાનને 400 દિવસના ઉપવાસ કેમ થયા? 400 દિવસના ઉપવાસ. બોલો સાચું બોલો. ભગવાને સંકલ્પ કર્યો તો મને 400 ઉપવાસ કરવા છે? નહીં ને. ભગવાન શું રોજ ગોચરીએ જતા હતા? છતાંય કેમ ન મળી? વિચાર કરો. 3 જગતના નાથની ઈચ્છા છે એકાશનું કરવાની. 3 જગતનો નાથ, એની પણ ઈચ્છા શું છે? મારે એકાશનું કરવું છે, પણ આ કર્મ સત્તા એને સફળ થવા નથી. અને એ તાકાત ભગવાનના હાથમાં પણ નહોતી. ભગવાનના હાથમાં હતી. બોલો. આ સ્થિતિ છે, સમજી લેજો. કાંઈ આપણે કરી શકતા નથી. બસ બધું જ કર્માધીન છે, બધું જ કર્માધીન. અને એટલે જ ભગવાન આપણને સૌને આ પ્રશ્ન કરે છે. બહુ ગંભીરતાથી આપણે બહુ ડેપ્થમાં જઈએ છીએ. હવે કાંઈ ઉપર ચીલા પ્રવચન નથી. હવે આ બહુ ડેપ્થના પ્રવચન છે, સમજી લેજો. ભગવાન કહે છે તમને કયું શું સૌથી વધારે શું ખટકે? દુઃખ, દુષ્કાર્ય, દોષ કે દુર્બુદ્ધિ? જો આપણે દુઃખને જ ખટકતું હોય તો સમજી લેજો હજી આપણે મિથ્યાત્વની અંદર છે. મિથ્યાત્વની અંદર આપણને દુઃખ ખટકતું હોય, સુખ દુઃખ આ ખટકતું હોય તો સમજી લેજો મિથ્યાત્વ જ છે. હજી આપણને દુષ્કાર્ય ખટકે છે તો એ શાસ્ત્રકાર કહે છે હજી મિથ્યાત્વ છે. આપણને દોષ ખટકે છે તો ક્યાંક મંદ મિથ્યાત્વ પડ્યો છે. અને આપણને દુર્બુદ્ધિ ખટકે છે તો સમજી લેજો હવે આ મિથ્યાત્વ કેવો છે? હવે જાય એવો છે. દુઃખ, દુષ્કાર્ય, દોષ ને દુર્બુદ્ધિ આ 4ને આંખ સામે રાખ. સાચું બોલો. કયા ટ્રીટમેન્ટની અંદર ખર્ચો વધારે? મલેરિયાનો તાવ આવ્યો એને બાયપાસ કરાવવો, કયા ટ્રીટમેન્ટમાં ખર્ચો વધારે? બોલો ને. બોલો મલેરિયાનો ખર્ચો કેટલામાં પતી જાય? ટ્રીટમેન્ટ કેટલામાં પતી જાય? બહુ તો 200-500 રૂપિયાની અંદર. શું મલેરિયા જેવો મલેરિયા નોર્મલ ગોળી આપી દે ડોક્ટરને, કેટલાની આવે? 200-500 રૂપિયા. 500 ડોક્ટરની ફીસ પકડો, બસ ને 500માં મલેરિયાની ટ્રીટમેન્ટ કદાચ શક્ય થઈ જાય. હોસ્પિટલ કાવું બધું બીજી વાત. મલેરિયાની ટ્રીટમેન્ટ કદાચ 500માં પતી જાય. બાયપાસનો એ જ ખર્ચો કેટલો? હે 2 થી 5 લાખ, બરાબર ને? એટલે બાયપાસનો ખર્ચો વધારે, મલેરિયાનો ખર્ચો ઓછો. હે જેવી હોસ્પિટલ એવો ખર્ચો, બરાબર ને? સાચું બોલો. તમને એક ચીજ તમને કોને, તમને કયો દોષ નથી ગમતો અંદરથી? હવે મારી પ્રશ્ન જવાબ, કયો દોષ તમને નથી? ચાલો આપણે દોષ ઉપર આવીએ. દુષ્કર્મ પછી પહેલા આપણે દોષને લઈએ. કયો દોષ તમને નથી ગમતો? દોષ એટલા બધા, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, આ કેટલા બધા છે. બોલો ને. આ દોષમાંથી તમને કયો દોષ નથી ગમતો? અરે ચાલો ને, બધા ખરાબ છે, પણ એક તો દોષ કહો કે જે તમને હંમેશા અંદરથી પીડે છે, નથી જ ગમતો. આ નીકળી જાય તો બહુ સારું. એ બધા દુઃખ જ આપે. હે ચાલો દોષ, ક્રોધ, બરાબર ને? ક્રોધ, તમે ક્રોધ એ દોષ તમને બહુ ખરાબ લાગે છે. સાચું બોલો. ભગવાન કે છે એક પણ દોષ એવો નથી જે તમારાથી દૂર ન થઈ શકે. તમે દૂર ન કરી શકો. એક પણ દોષ એવો નથી. દોષને દૂર કરવું હોય તો તમારા અંદરની માત્ર ઈચ્છા હોવી જોઈએ કે મારે આ દોષને દૂર કરવું છે. 100% આપણે એ દોષને કાઢી શકીએ એમ છીએ. પણ ફરક એટલો છે, એક નોર્મલ દોષ હોય ને, નોર્મલ દોષ, એને ટાઈમ બહુ ના લાગે.
અને એક દોષ જ્યારે મોટો થઈ જાય મોટો ત્યારે એને કાઢતા બરાબર ને. નોર્મલ મલેરિયા થયું તો મલેરિયાની અંદર તમારે બહુ ખર્ચો નથી, પણ એક જ્યારે બાયપાસની વાત આવી તો બાયપાસની અંદર ખર્ચો વધારે. બરાબર, સાચું બોલો. હવે તમને લાગે છે ક્રોધ મારે કાઢવું છે, ક્રોધ બહુ ખરાબ છે, ક્રોધ કાઢી નાખવો છે, ક્રોધ આ દોષ નથી ગમતો, તો સાચું બોલો ક્રોધ આજનો જ છે. એક ભવનો ક્રોધ હોય ને, એક ભવનો ક્રોધ તો કદાચ સસ્તામાં પતી જાવ. આપણે તો અનંત જન્મોનો દોષ લઈને અનંત જન્મોનો દોષ લઈને બેઠા છીએ. અનંત. ખાલી તમે વિચાર કરો, ખાલી એક નાનકડો મલેરિયા થયો આપણે બચી જઈ શકીએ છીએ. એક બાયપાસ કરવા જતા કેટલો મોટો રિસ્ક આપણે લેવું જ પડે છે. બરાબર. એક ભવનો દોષ હોય, એક સમયનો દોષ હોય ને તો સમજાય છે કે ચાલો એના માટે ફટાફટ મહેનત કરીશું, નીકળી જશે. પણ આ દોષો કેવા છે? સાચું બોલો. અનંતા ભવોના દોષને આપણને જો કાઢવું છે, કાઢી શકીએ એમ છે. 100% નીકળી શકે. આપણા મનની ઈચ્છા હોય તો 100% આ દોષ દૂર થઈ શકે છે. પણ વોટ આર યુ રેડી ટુ પે ફોર ધીસ? તમે શું ચૂકવવા માંગો છો? બોલો. શું બોલો? હા તો શું તમે બોલો. આ દોષ મારે કાઢવો છે, તમે ચૂકવવા શું રેડી છો એ બોલો. શું ચૂકવવા તૈયાર છે આપણે? કેમ આ બધું આટલું બધું ટેન્શન વાળું છે? એક દિવસથી નહીં હે સહેજ. સાચું બોલો. આ પાપ, આ જયારે પાપ સેવ્યા આપણે ત્યારે આપણે સહજ સેવ્યા. અને તમને કહું, આ સ્થિતિ એવી છે, તમે જે વાત કરો છો ને, આ મિથ્યાત્વ એવું જ છે. મિથ્યાત્વ એ એવું જ છે. એમાં કરવાનું કાંઈ નથી, ખાલી વિચારવાનું છે. આપણે કર્યું બહુ ઓછું છે. હું હજી પણ કહું, કર્યું બહુ ઓછું છે, ખાલી વિચાર્યું વધુ છે ને, એટલા માટે આ દોષો આપણા ઘરની અંદર બેઠા છે. 17 પાપ, 18 પાપ સ્થાનક છે ને આપણી પાસે. બરાબર. પહેલે પ્રાણિપાત થી લઈને અને 17મું કયું છે? નહીં 17મું કયું છે? બોલો હવે આખું. બરાબર ને? માયા મૃષાવાદ. આ 1 થી કરીને 17 સુધીના પાપો એની અંદર બધું કરવાનું. બરાબર. બોલો ને. પહેલે પ્રાણિપાત એટલે હિંસા, બીજે એને એમાં શું કરવાનું છે? જૂઠું. બરાબર. જૂઠું આપણે બોલ્યા, અદત્તાદાન, ચોરી. બરાબર ને? અબ્રહ્મનું સેવન, પરિગ્રહ આપણે ભેગું કર્યું. બોલો. 5મે 6 ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ. આ બધું શું છે? બધું તમારું એક્શન છે. એક્શન. ખાલી એક 18મું કયું છે? મિથ્યાત્વ શલ્ય. એમાં કરવાનું કાંઈ નથી, માત્ર વિચારવાનું. અને શું વિચારવું? આ બધું જ મેં કર્યું બધું બરાબર છે. ક્રોધ કર્યું મેં બરાબર કર્યું. આપણે ક્રોધ નહીં કરીએ તો સામેવાળો આપણી ધાક કેમ રહેશે? કોઈ તમારે બોડી બાવડી જો ખેતર, તમારી ભાષા છે ને. સમજાય છે હું શું કહું છું? 17 પાપમાં બધું જ કરવાનું છે. આ 18મું પાપ માત્ર વિચારવાનું, ખાલી વિચારવાનું. શું વિચારવાનું છે? જે 17ના 17 પાપ મેં કર્યા ને બધા જ મેં મારી રીતે સાચા કર્યા છે. અને પહેલા જ કીધું, કરવાની આપણી લિમિટેશન્સ છે. બરાબર ને? કરીને આપણું કેટલું કરીશું? ખોટું કરીને આપણે કેટલું કરીશું? બોલો ને. ખોટું કેટલી વાર બોલશું? 1 વાર, 2 વાર, 4 વાર, 10 વાર. બરાબર ને?
પણ ખાલી વિચારીશું કેટલી વાર? બોલો. અને એટલે જ ભગવાન કહે છે 17 પાપમાંથી મુક્ત થવું બહુ સરળ, પણ 18 માંથી મુક્ત થવું પાણી ઉતરી જશે. તમે કોને બહુ સરળથી દોષ દીધો, તમે કોઈ મારે સાહેબ આજે નિયમ લેવું છે કે ભાઈ ક્રોધ મારે નથી કરવો, બરાબર? એ ક્રોધ નથી કરવો તમે બોલ્યા, બસ તમે ક્યાંક તમારી શું આવી ગઈ, બરાબર ને? તમે તમારી કાયાને, તમારા વચનને તમે ક્યાંક શું કર્યું? કંટ્રોલ કરી નાખ્યું. અને પછી એ જ કંટ્રોલ તમે મનની અંદર, અરે યાર ખોટો નિયમ નીકળો, એની મણી કે તો શેખાઈ જો, એની મણી કે તો ચોનું ખપ્યો તે, ઈ મળે ઈ સોને વગર ઈ ન બોલવો તો ઈ મળે કોઈ કામ કરે વાળા નહીં. શું થયું? 18મું છોડવું બહુ કઠિન, બહુ કઠિન. ચાલો બીજું આપું તમને એક્ઝામ્પલ. રસ્તામાં તમે ચાલતા, બરાબર? ચાલતા તમે ઉઘાડા પગે હતા, એટલે સમજે ને, પગની અંદર ચપ્પલ નહોતી, તમે ઉઘાડા પગે ચાલતા હતા અને રસ્તામાં કોઈએ બાળેલી સિગરેટ પીને બુજાવ્યા વગર આમ જ નાખી દીધી, આમ જ. અને ચાલતા તમારું પગ આવ્યું અને તમને પીડા થઈ. હવે પીડા શેની થઈ? પીડા શેની થઈ? બોલો. સમજો હું શું કહું છું? તમને પીડા શેની? અંદરથી તમને પીડા શેની? બરાબર ને? મારું પગ બળી ગયું, પહેલી પીડા શેની? પગ બળી ગયો મારો, બરાબર ને? પછી મૂર્ખો પછી બધી વાત પછી આવશે, પણ પહેલી પીડા તમને શેની આવી? તમે તરત જ પગ ઉપાડી દો, અરે બરાબર. પગ બળ્યું એની પીડા વધારે, આ મિથ્યાત્વીના લક્ષણ. અને મારા પગની અંદર તેવકાયના જીવોની વિરાધના થઈ, આ સમ્યક્ત્વીના લક્ષણ. નહીં બેઠી વાત. સાચું બોલો, એ જીવ કયો છે? અગ્નિકાય જીવ છે ને, તેવકાયનો જીવ છે ને. તમારા પગ નીચે આવીને તેવકાયના જીવોને વિરાધના થઈ એ આપણને નથી દેખાતું, પણ તમારા પગ નીચે આ એક સિગરેટ આવી, બળતી સિગરેટ આવી અને તમારો પગ એના ઉપર, તો તમારો પગ બળી ગયો. આ છે મિથ્યા. સાચું બોલો, આ દ્રષ્ટિકોણથી આપણે ક્યારે જોયો? આ છે આ મિથ્યા. તમે સમજો, બહુ અઘરું છે આને સમજવું. શરીર ઉપરનો રાગ તમને પગ બળ્યો એ દેખાય, પણ તેવકાય જીવોની હિંસા થઈ ગઈ એ ન દેખાયા. શું લાગે છે આપણે ક્યાં? ખાલી બેઠા આપણે શ્રદ્ધાની વાત કરીએ, સમ્યક્ત્વની વાત કરીએ, આવી જશે? છે આપણી પાસે વિઝન છે? કારણ કે આપણી દ્રષ્ટિ છે દુઃખ ઉપર જ પડી. પાછું કહું, આપણી દ્રષ્ટિ દોષ પાછળ નથી, આપણી પાસે દુઃખ ઉપર જ દ્રષ્ટિ પડી છે. મને દુઃખ થયું તો મારું દુષ્કાર્ય થયું એ નથી જોતા. મારાથી દુષ્કાર્ય એટલે શું થયું? તે કઈ જીવની વિરાધના થઈ. વૈશાખ સુદ દસમના ભગવાનને કેવલ જ્ઞાન થયું અને વૈશાખ સુદ 11 ભગવાને તીર્થની સ્થાપના કરી. એટલે તીર્થની સ્થાપના એટલે શું કહ્યું?
ભગવાને કોની સ્થાપના કરી? તો શાસ્ત્રકાર કહે ભગવાને છે ને કારણની સ્થાપના કરી. કોઝ. તીર્થની સ્થાપના ઇઝ ઇક્વલ ટુ કારણની સ્થાપના. તમે કહો મોક્ષની અંદર જવું છે તો મોક્ષની જવાની અંદર કારણ શું? પાપ કર્મ બાંધીએ છીએ તો આ કારણે બાંધીએ છીએ, પુણ્ય કર્મ બાંધીએ છીએ તો આ કારણે આપણે પુણ્ય કર્મ બાંધીએ છીએ. બરાબર? આ કારણની સ્થાપના. તમે પૂછો મોક્ષની અંદર જવાના કારણ શું? તો તમને કેવું પડશે ને મોક્ષની અંદર જવાના આ કારણ. પાપ કર્મ બાંધવાના કારણ તો આ કારણ, પુણ્ય કર્મ બાંધવાના કારણ તો આ કારણ, નિર્જરા કરવાના કારણ, સંવર કરવાના કારણ. તો ભગવાને શું આપ્યું? બધે તમને શું આપ્યું? કારણ આપ્યું. કારણ. તો તીર્થની સ્થાપના ઇઝ ઇક્વલ ટુ કારણની કારણની સ્થાપના. કારણની સ્થાપના એટલે કે વ્યવહાર ધર્મની સ્થાપના. સમજી લો, નિશ્ચયની સ્થાપના ક્યારે પણ થતી નથી. નહીં, નિશ્ચયની સ્થાપના, નિશ્ચય ધર્મની સ્થાપના ક્યારે પણ થતી નથી. જ્યારે પણ સ્થાપના થશે, આજે આપણી પાસે તીર્થ છે તો એ સ્થાપના વ્યવહારની છે. 21,000 વર્ષ સુધી આ પરમાત્માનું શાસન ચાલવાનું છે. તો કોના આધારે ચાલવાનું? નિશ્ચયના આધારે નહીં, વ્યવહારના આધારે. નિશ્ચય તો આપણને લાવવો પડશે. વ્યવહારના આધારે તીર્થ ચાલશે, ક્રિયાના આધારે તીર્થ થશે. ક્રિયાનું આપણને આકર્ષણ કેટલું? તત્વ એ નિશ્ચય છે, ક્રિયા એ વ્યવહાર છે. સાચું બોલો, રહસ્યમાં આપણને ભગવાન તો એટલા માટે કહે છે, કર્મ બંધ અને કર્મ ક્ષયના કારણ જે જાણતો નથી એ મિથ્યાત્વની અંદર છે. બંધ મોક્ષ કારણ ન પહેચાણે તે પહેલે ગુણ ઠાણે. જે કર્મ બંધના શું કારણો છે એ ખબર નથી, કર્મ ક્ષયના શું કારણો છે એ જાણતો નથી, એ મિથ્યાત્વ. અને કારણ જાણવાનું તમે પ્રયાસ ચાલુ કર્યો એટલે તમારા જીવનની અંદર સંકિતની શ્રદ્ધાની શરૂઆત થઈ ગઈ. સાચું બોલો, કયો દોષ નડે બહુ? ચાલો કોઈ દોષ તમારો દૂર કરી દે, તમે તૈયાર? તૈયાર? તો જયેશભાઈ, તમારા પગની અંદર ક્યાંક ફોડી થઈ, ફોડી, એઝ પર એક્ઝામ્પલ, પગની અંદર શું થયું? ફોડી. તમે ડૉક્ટર પાસે ગયા છો, ડૉક્ટરે ફોડીને જોઈ અને બધું તપાસ્યું. ડૉક્ટરે કહ્યું છેકો મારવો પડશે. શું કરવો પડશે? છેકો મારવો પડશે, ફોડવી પડશે. અને આટલી થોડીક પીડા થશે, આમ છે, ડ્રેસિંગ બધું કરવું પડશે. તારે થોડીક પીડા સહન કરવી પડશે. અરે આ પીડા કેવી રીતે સહન કરીશ? આટલી મોટી ફોડી, આ ફોડશે, આ બધું મારેથી આપણે કેવી રીતે કરીશું? તમારી ત્યારે એ વખતે તૈયારી નહોતી અને તમે કીધું કે હું વિચારીને આવું છું, અને તમે ટાઈમ માંગ્યો વિચારવાનો, બરાબર ને? રસ્તામાંથી તમે ચાલતા પોતાના ઘરે જઈ રહ્યા છો, અને રસ્તામાં ખબર નહીં ક્યાંક કોઈ ભાગાદોડી થઈ, કોઈ કાંઈક થઈ ગયું અને એ ભાગાદોડીની અંદર કોઈનો પગ તમારા ફોડી ઉપર આવ્યો અને ફોડી ફૂટી ગઈ. સાચું બોલો, તમે સામેવાળા વ્યક્તિને ધન્યવાદ આપશો ને? દોસ્તે મારી ફોડી નાખી. કુલભાઈ ધન્યવાદ આપશો ને?
ધન્યવાદ આપવામાં શું આવે? જે ફોડતા તમને બહુ ડર લાગતો હતો, ફૂટી જ નહોતી શકતી. ડોક્ટર પાસે ગયા, ડોક્ટર કે આ છેકો કરવો પડશે, આમ છે તેમ છે, અને ફૂટી ગઈ, આપોઆપ ફૂટી ગઈ. એટલે આપોઆપ એટલે ફૂટી ગઈ, તો સામે ધન્યવાદ આપવામાં શું વાંધો? બોલો ને. હે હે આપણે પીડા એમે થવાની હતી ને એમે થવાની હતી. અરે પીડા તો એમે થવાની હતી ને. સાચું બોલો, ડોક્ટર ફોડતો તમે એને ધન્યવાદ આપત કે ના આપત? બરાબર ને. પૈસા પણ આપત ને, ધન્યવાદ આપત. પૈસા સારું થયું તો મને પીડાથી મુક્ત કર્યો. ઓલે ડોક્ટરે ઓલો વ્યક્તિ વગર પૈસા લીધે શું કરશું? બોલો. આ છે ને આપણી તકલીફ છે. આ કોઈ છે ને તમારું ઈગો તોડવાની બહુ પ્રયાસ કરે છે, તમારું ઈગો તોડવાની. સામે વાળો તમારું ઈગો તોડી રહ્યો છે. સાચું બોલે ને ધન્યવાદ આપણે દોસ્તે મારું ઈગો તોડી નાખ્યો. તમને ઈગો તોડવું જ છે. એ મને અહંકાર બહુ સતાવે. અંદરથી તમને છે કે આ ઈગો મારે તોડવું છે. અને કોઈ વ્યક્તિ તમારો ઈગો સામેથી, એ નાલાયક, આ કે તો અમે તમારો ઈગો સામેથી તમને તોડી આપ્યો, ધન્યવાદ આપશો ને? શું થયું? સાચું બોલો. જ્યારે પણ તમારા વિરુદ્ધ કાંઈ થાય તો ક્રેડિટ કોને આપો? ચાલો અહીંયાથી કર. જ્યારે પણ તમારા વિરુદ્ધ કાંઈ થાય, તમારી વિરુદ્ધ એટલે તમારા ઈચ્છા મુજબ નહીં, તમારા વિરુદ્ધ કાંઈ થાય, ક્રેડિટ કોને આપો? ક્રેડિટ આપવું તો પડે ને. શું સમય ને? ક્રેડિટ આપો કે ના આપો? પેલા એ તો કહો. બસ આ જ છે આપણી ખામી. આ જ છે આપણી ખામી. લખી રાખ. તમને કહું, શું દેવ, શું ગુરુ અને શું ધર્મ એને માનવું એ સમ્યક દર્શન, એ પહેલું સ્ટેપ છે. પહેલું સ્ટેપ સમ્યક દર્શનનું પહેલું સ્ટેપ શું? તો ભગવાન સુદેવ, સુગુરુ અને સુધર્મને માનવું. બરાબર ને? એના પ્રત્યેની શ્રદ્ધા એ સમ્યક દર્શનનું ફર્સ્ટ સ્ટેપ છે. આગળ વધીને શાસ્ત્રકાર એમ કે છે, ઉમા સ્વાતીજી મહારાજ એમ કે છે, તત્વાર્થ શ્રદ્ધાનામ ઇતિ સમ્યક દર્શનમ, એ ટોપ સ્ટેપ છે. ભગવાનને માનવું, ગુરુ ભગવાનને માનવું, ભગવાનના ધર્મને માનવું એક અલગ વાત છે. પણ ભગવાને જે કહ્યું છે, ભગવાનના જે તત્વ છે એને માનવું એ હાઈટ પર છે. હાઈટ પર. હું આજે પણ વિચારું છું, મેં દીક્ષા લીધી નથી. ગુરુદેવે મને દીક્ષા આપી છે. આ મારી શ્રદ્ધાનો વિષય છે. બરાબર? મેં દીક્ષા લીધી નથી. હું ગુરુદેવ પાસે ગયો કે મને દીક્ષા આપો, ગુરુદેવ ના પણ પાડી શકે, નહીં તારું કામ નથી, જા ઘરે બેસ. બરાબર ને? હી હેઝ ધ ફૂલ રાઈટ. તો મેં દીક્ષા લીધી નથી. આજે પણ એ શ્રદ્ધા લઈને નહીં, મેં દીક્ષા લીધી, મને ગુરુદેવે દીક્ષા આપી. સાચું બોલો. આની વાત છોડો, દીક્ષાની. સાચું બોલો. તમે જન્મ લીધું કે તમારી માએ તમને જન્મ આપ્યું? બરાબર ને? ત્યારે તમને કેવું જ પડશે. એ માની ઈચ્છા નો તો કદાચ ગર્ભપાત થઈને આપણે રવાના પણ થઈ ગયા. આપણી ઈચ્છાથી જન્મ નથી થયો. કોની ઈચ્છાથી? અને છતાંય આપણે ઈગો લઈને ફરીએ છીએ. બહુ સમજજો, બહુ આને સમજજો. જ્યારે પણ તમારા વિરુદ્ધ થાય, અથવા ચાલો વિરુદ્ધ થાય,
જ્યારે પણ તમારા ઈચ્છા મુજબ થાય ત્યારે ક્રેડિટ કોને આપો? ચાલો, ચાલો ને હવે આ બોલો ને, તમારી ઈચ્છા મુજબ જ્યારે થાય તો ક્રેડિટ કોને આપો? તમે વિચારજો, આ આપણે છે ને આ બહુ જ ભગવાન કહે છે 24 કલાક છે ને આપણે સુખની ચિંતા કરી, 24 કલાક આપણે સુખની ચિંતા કરી. ભગવાન કહે છે સુખ આપવા વાળાનું ચિંતન કરો. આ સમ્યક દર્શન. તમારી ઈચ્છા મુજબ થયું તો એ તમારી ઈચ્છા મુજબ થયું એટલે તમને સુખ મળ્યું. એ સુખ આપવા વાળું ક્યારે ચિંતન આપણે કર્યું ખરું? આજે અમે કેમ આ જીવનની અંદર મસ્ત છીએ? કારણ અમને ખબર છે આ જીવનની અંદર મારી કોઈ પણ તાકાત નથી કે હું કંઈ કરી શકું. અરે એક સારો વિચાર પણ એ મારી તાકાત નથી. એક સારો વિચાર કરવું ને એ પણ મારી તાકાત નથી. નો, નોટ માય. આ તો હરિભદ્રસુરી માં લખે છે કે એકોપી શુભ ભાવ ભગવત પ્રસાદ લભ્યતે. તારા મનની આવતો અંદર એક પણ શુભ ભાવ, એક પણ તારા મનની અંદર આવતો શુભ ભાવ એ તારી તાકાત નથી. એ તો ભગવાનની કરુણા છે ને તો જ તારા મનની અંદર સારો વિચાર આવી શકે, બાકી આવી પણ ન શકે. સાચું બોલો, તમારા મનની અંદર આવતો સારો વિચાર તમે ક્રેડિટ કોને આપો? નહીં, છોરો, મને સારું લગાડવા નહીં બોલો. હૃદયથી તમારા મનની અંદર આવતો સારો વિચાર તમે કોને આપો? નહીં, કોને ક્રેડિટ? પોતાની જાતને. યાર મૂક્યા ઝાડો સારો વિચાર આવ્યો. આપણે બોલવાની ભાષા શું આપણી? બરાબર ને? મૂકે સારો વિચાર, હી મૂકે સારો વિચાર. ક્યારે આપણે એમ ભગવાનની કૃપાથી મૂકે સારો વિચાર આવ્યો? આપણા શબ્દ એવો બન્યા ક્યારે? સાચું બોલો, તમે હૃદયથી બોલજો. મને સારું વિચાર આવ્યું. આપણી 1000 વખત વાણી આ નીકળશે, મને સારો વિચાર આવ્યો. અરે તારા કપાળ ફોડી નાખીશ ને તો તને વિચાર સારો નથી આવવાનો. નહીં, આ ફેક્ટ છે. આપણી મરી જશું ને તો આપણને સારા વિચાર નથી આવવાના. કારણ કે પૂર્વ ભાવના એટલા જ કર્મો, એટલા જ ખરાબ સંસ્કારો આપણે લઈને આપણને ખોટા જ વિચાર આવશે. અને ખોટા વિચારોની વચ્ચે ક્યારેક એક સારો વિચાર ઝબકે છે ને, ક્યારેક એક સારો વિચાર, તો એ તમારા કારણે નથી, તમને નથી આવ્યો. એ તો ભગવાનની કૃપા છે એટલે તમને સારો વિચાર આવ્યો. તમારા ભગવાનની કૃપાથી તમને સારું વિચાર આવ્યું અને તમે સારું કર્યું. સાચું બોલો, આ ચિંતન આપણને ક્યારે થયું? સાચું બોલો, ક્યારે થયું? બસ. ભગવાનની કૃપાથી મને આ સારો વિચાર આવ્યો છે. બસ આટલું બોલવામાં આપણને કેટલું ફરક પડે બોલો ને. એક બાજુ તમે તમારા જ ઈગોને પોષો છો, બીજી બાજુ તમે પૂરા સમર્પિત થઈ જાઓ છો. અને મેં પહેલા શનિવારના પણ કીધું હતું, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. શનિવારના પ્રવચનની અંદર પણ હું બોલ્યો હતો ઉપાદાન કારણ શું અને નિમિત્ત કારણ શું. બરાબર ને? ઉપાદાન કારણ એટલે તમારી લાયકાત, તમારી પાત્રતા. અને નિમિત્ત કારણ એટલે સંયોગો. બરાબર ને? સંયોગો. નિમિત્ત કારણ એટલે સંજોગો. સારું જ્યારે પણ હોય છે ને, સારું જ્યારે પણ થાય છે ત્યારે નિમિત્ત કારણ છે.
સારું જ્યારે પણ તમારા જીવનની અંદર થાય છે ત્યારે નિમિત્ત કારણ છે. સંયોગો એવા થયા કે તમને સારું કરવાનું થઈ ગયું. અને ખોટું ક્યારે પણ થાય છે તમારું ઉપાદાન ખોટું છે. એ ઉપાદાન નદીના રેતીથી ગળો બને કારણ કે ત્યાં ઉપાદાન કારણ છે, કારણ કે એની અંદર ઓલી માટીની અંદર પાત્રતા છે કે ગળો બની શકે. સાગરના રેતીથી ગળો નથી બની શકતો કારણ કે એની શું છે, એનો ઉપાદાન કારણ જ નથી. બરાબર ને? સાગરની રેતીની અંદરથી ગળો નથી બની શકતો કારણ કે એનું ઉપાદાન જ નથી. બરાબર? નદીના રેતીથી ગળો બની શકે છે કારણ એનું ઉપાદાન કારણ છે. નદીની રેતી ઘણી બધી પડી છે છતાંય એ રેતી ગળો નથી બનતી, એનું કારણ શું? નહીં, ઉપાદાન તો છે જ, એ બનવાની પૂરી તૈયારી છે જ. એ કે આ ગળો, પણ બધી રેતી ગળો નથી બની શકતી, એનું કારણ શું? એની પાસે નિમિત્ત નથી. કારણ કે એને કોઈ એવું નિમિત્ત જ ન મળ્યું એટલે બિચારો એ સમજાય છે કે નહીં? ઉપાદાનને નિમિત્ત મળે તો એ બધું જ કરી શકે. અને નિમિત્ત કેટલું પણ સારું હોય પણ અંદર ઉપાદાન જ નહીં તો ઠેકાણું પડી નહીં શકે. બોલો, ગૌતમને મહાવીર મળ્યા. બરાબર? ગૌતમ એ ઉપાદાન કારણ હતું. ગૌતમ મોક્ષની અંદર જવા માટે ઉપાદાન, અને એને એવા નિમિત્ત મળી ગયા. મહાવીર જેવા નિમિત્ત મળી ગયા, ભગવાન સ્વયં મળી ગયા. એને પૂરું જીવન ત્યાં ગૌતમે મહાવીરના ચરણે મૂકી દીધું. ઉપાદાનને નિમિત્ત મળી ગયું. શું થયું? અને એ આપણને પણ પરમાત્મા કેટલી વાર મળ્યા. સમજાય છે? આપણને પણ એ નિમિત્ત કારણ પરમાત્મા કેટલી વાર મળ્યા. કેટલી વાર આપણે પરમાત્માના સમોવસરની અંદર ગયા, કેટલી વાર આપણે પરમાત્માની વાણી સાંભળ્યા, કેટલી વાર આપણે દીક્ષા લીધી, કેટલી વાર, અને છતાંય આપણું ઠેકાણું ન પડ્યું. એનું કારણ આપણું ઉપાદાન, આપણી પાત્રતા જ નહોતી. એટલે ભગવાન કહે છે આ ભવ આપણને મળ્યો છે, પાત્રતાને વિકસિત કરો. સાચું બોલો, આપણી મહેનત કેટલી પાત્રતાને વિકસિત કરવાની? શું મહેનત કરીએ છીએ બોલો ને? અને ભગવાન કહે છે તમારી પાત્રતા જો તમને વિકસિત કરવું છે, પહેલા નંબરની તમારી વિચારસરણી બદલો. ચારિત્ર એ કરવું છે અને દર્શન એ માનવું છે. સમ્યક દર્શન એટલે તમે શું માનો છો એ પહેલા નક્કી કરો, પછી સમ્યક ચારિત્ર આવશે, પછી આચરણ પછી આવશે. સાચું બોલો, માર્ગાનુસારી ગુણની અંદર પહેલો ગુણ કયો? બરાબર ને? માર્ગાનુસારીના 36 ગુણ છે, એની અંદર પહેલો ગુણ કયો કહી શકશો? બોલો, જોરથી બોલો. હા, ન્યાય સંપન્ન વૈભવ. બરાબર? ન્યાય સંપન્ન વૈભવ. તમને શું લાગે છે, સારું કે ખરાબ? વૈભવ સારો કે ખરાબ? સારું ને? બસ આ માન્યતા. ભગવાન કહે છે ન્યાય એ ધર્મ છે, વૈભવ એ પાપ છે. પાછું, ન્યાય એ ધર્મ છે, વૈભવ એ પાપ છે. માનો છો તમે? મેં શું કીધું? ન્યાય એ ધર્મ છે પણ વૈભવ તો પાપ જ છે.
પૈસો પાપનું જ કારણ છે ભગવાન કે છે. એ વાત તમારી બધી જ બરાબર, હું ક્યાં ના પાડું છું. પૈસા વગર ચાલતું નથી એ વાત તમારી બરાબર, 100% માની જ લીધી. પણ એ તો બોલો નહીં આ પૈસો ખરાબ જ છે એમ તો બોલો તમે સાથે ભેગું. પૈસા વગર ચાલતું નથી એક વાત છે, ને પૈસા સારા છે એ માનવું અલગ વાત છે. નથી બેઠી વાત. પૈસા સારા માનવા એ મિથ્યાત્વ. સાચું બોલો, જેને એમ લાગે કે નહીં પૈસા વગર મારે ચાલશે નહીં, મારે મારા સંસારને ચલાવવું છે, પૈસા જોશે, પૈસા વગર ચાલશે નહીં, તો એ કયા દિશાની અંદર જોશે? બસ મારું આ ઘરનું ગાડું પૂરું થઈ ગયું, મારું આ વ્યવસ્થિત ચાલુ થઈ ગયું, એ મહિનાનો આખો મારો વ્યવસ્થિત ચાલે છે એ રીતે, તો એ એટલા પૈસા માટે ભાગે, બરાબર. પણ જેને પૈસા સારા જ લાગતા હોય એ તો 24 કલાક પૈસા પાછળ પાગલ પડ્યો હોય. પૈસા સારા લાગતા હોય તો પછી ગમે ત્યાંથી પૈસા આવે, પછી અનીતિ કરીને, ગમે તે ખોટું બોલીને, પાપ કરીને, જે કરીને પૈસા આવતા એ પૈસા લાવશે, જેને પૈસા સારા લાગતા હોય. બોલો. ન્યાય સંપન્ન વૈભવ, તો ન્યાય ત્યાં ધર્મ મૂક્યું, બરાબર છે, એ ધર્મ જ, પણ વૈભવ તો આખર પાપ જ. અમારે લાગ્યું દાન ટોપ, દાન ને ધર્મ મૂક્યું, બરાબર ને. પહેલું 4 પાયા, એની અંદર સૌથી પહેલો પાયો શું? દાન ધર્મ મૂક્યું. દાન ને ધર્મ કીધું, પણ પૈસો, સાચું બોલો, પૈસો સારો હોત તો ભગવાન પૈસાના વખાણ ન કરત. નહીં બેઠી વાત. જયેશભાઈ નહીં બેઠી વાત. જાજરમાન, હા ઠીક છે. હા 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 બરાબર છે, થવાનું છે. મેં શું કીધું, તમે પૈસો જોઈએ છે એ અલગ વાત છે, પણ પૈસો સારું છે એ માનવું અલગ વાત છે. બેવમાં ફરક છે. તમે એ કેમ નથી કબૂલ કરતા? એટલે બરાબર ને, એટલે ખરાબ નથી માનતા એટલે શું? અહીં હી કર ના પકડે ને હી કર પકડે, મળે ગાલે પડી જાય. ખરાબ નથી માનતા એટલે એનું અર્થ શું? સારું જ માનીએ છે, બરાબર, પતી ગઈ ને. પૈસો સારો જ છે એ જ માનીને આપણે બેઠા છે. તો જો મેં એની વિરુદ્ધ કર્યો, હું એ ના પાડી, મેં પૈસો જોઈએ અલગ વાત છે, પણ પૈસો સારો છે એ ખોટું છે. આજ તો મિથ્યાત્વ માનવા જ ન દે આપણને. સાચું બોલો, હું આ શરીરથી અભયદાન આપું છું. હું આ શરીરથી અભયદાન આપું છું. સાધુ જીવન એટલે શું? ટોપ ક્લાસનું શું દાન? અભયદાન, બરાબર ને. હું આ શરીરથી અભયદાન આપું છું. ભગવાન કહે છે અભયદાન ટોપ, શરીર ખરાબ. શરીર જો સારું, ભગવાન કે શરીર જો સારું છે તો મોક્ષમાં જવાની કોઈ જરૂરત જ નથી ને, અહીંયા જ રહેતા પડે. પણ તમે એ બોલો ને, શરીર સારું કે ખરાબ? મોક્ષમાં લઈ જવા માટે શરીર ઉપયોગી છે. તમે આ શબ્દ મૂકો ને, શરીર ઉપયોગી છે, પણ શરીર સારું જ છે એ ક્યાં કીધું ભગવાને? વર્ડિંગ નહીં, આખી માન્યતામાં ફરક છે. વર્ડિંગની વાત અલગ ને માન્યતાની વાત અલગ. શરીરને હું સાચું છું કારણ કે મારે આ શરીરથી ધર્મ કરવો છે, બરાબર, એના માટે હું આ શરીરને સાચું છું. બાકી નહીં તો શરીરને સાચવવાનો પ્રશ્ન જ શું હતું? અને ભગવાન કહે તો શરીર સારું, તો કોઈ મોક્ષમાં જવાનું પ્રશ્ન જ નથી ને.
શું કામ આટલી બધી મોક્ષ માટે માથાકૂટ કરત કોઈ? આ મિથ્યા. ક્યાં આપણે બોલો? વેર આર વી? હું કહું છું પાછું, બહુ આપણે છે ને હવે બહુ ડીપમાં જઈએ છીએ. આચારાંક સૂત્ર કાંઈ બહુ સહેલું નથી. અંદર ડીપ સુધી આપણને આચારાંક સૂત્ર લઈ જશે. આપણી માન્યતાને આખી બદલાવી નાખશે. પણ જો આપણે એના માટે તૈયાર હોઈએ તો. શું લાગે છે? બોલો ને. ચાલો આજે એક નિયમ આપું. આજે ક્યારે પણ છે ને પૈસાનું ટ્રાન્ઝેક્શન કરો ને, પૈસાના ટ્રાન્ઝેક્શન સાથે તમને એટલું બોલવાનું, પૈસો ખરાબ છે. ન થાય. ના, હું શું કઉ છું, પૈસો ખરાબ છે આટલું જાપ કરો. ના ના, કાંઈ ચેન્જ નથી. આ બોલો. હે કોનું અપમાન? તમારા અંદર બેઠું છે, તમે આ માનવા જ તૈયાર નહીં થશો. શું ચેન્જ કરશો? અનિતુનો પૈસો ના આવે એ વાત તમારી માન્યતા થઈ, પણ આ તમે અંદરથી બોલો ને કે નહીં, પૈસો તો ખરાબ જ છે, પૈસો ખરાબ. અરે મેં ક્યાં ના પાડી? મેં ક્યાં ના પાડી? પૈસો જોશે, જરૂરી છે જ, પણ આટલું પણ સાથે બોલો ને, નહીં આ પૈસો તો આખર એક દિવસ છોડવા જેવું જ છે. ચાલો આ કરો, ચાલો બરાબર. તમે કોઈ સાથે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરો, બરાબર ને? તમે કોઈ પાસેથી પૈસા લો, સમજો ને, પછી કહેજો પૈસા છોડવા જેવું છે, એ કે છોડી દે, લાવ આપ મને, પાછા આપી દેજો. બરાબર પુલિનભાઈ? આમાં આપણે બેસીએ. ચાલો તમે કહો કે નહીં પૈસા છોડવા જેવું છે, આ વાત તમારી ઉપર માન્યો, તો સામે બોલો એ છોડ, શું કામ લઈને બેઠો? લાવ આપ મને, પાછા આપી દેજો. હે ભગવાન. ચાલો મનમાં તમે તમને જે લાગે. બરાબર. આજે જેટલું પણ ટ્રાન્ઝેક્શન કરો, જેટલું પણ આ બધે જેનાથી કરો, તમે જેનાથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન પૈસાનું કરો, કા લેવાના કા આપવાના, એમાં તમારે શું બોલવાનું? પૈસો છોડવા જેવો છે. બરાબર. ચાલો આપી દઉં આજનો નિયમ. ચાલો હાથ જોડો. નિયમ જો નાલો છોડીને એ બંધ થઈ ગયો ને. હવે ચાલો હાથ જોડો. જો કોઈ આજો વિશે મૂકે કોર કે અહીંયા આગળ અંદર વડો કે કોરો કી પણ કયો. ચાલો હાથ જોડો. આજનો દિવસ ખાલી પૈસો છોડવા જેવો છે. આ ભાવ સાથે આપણે જો પણ પૈસા આપો, નિયમ આપો.
ધારા પ્રમાણે અભિગ્રહ પ્રત્યક્ષાય અનક્ષાવગિનમ ભવતાગિનમ મહાતાગિનમ સુસમચિનમ ગોસુજાય ચાલો હાલો કુલીનભાઈ કદ ધન્ય વિવાણી